श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। આજે ઈલાબેનની ઓળખાણથી આવી છું. બાકી આવા કોઈ પ્રોગ્રામમાં હું ક્યારેય જતી નથી, કારણ મારી પાસે ટાઈમ જ નથી હોતો. સાંજે 5:30 થી 6:30 વૈષ્ણવો મળવા આવે, એ બધાને આજે ના પાડી. પરંતુ અમુક સંબંધો એવા હોય છે ને જેમાં ક્યારેય ગાંઠ નથી પડતી. ઈલાબેન ભલે ગોલોકવાસી થયા જ, પણ સંબંધોમાં ગાંઠ અર્પિતાએ પડવા દીધી નથી. જ્યારે તે ઓસ્ટ્રેલિયાથી આવી છે ત્યારે પહેલો ફોન કરે, માસી તમારી તબિયત કેમ છે, તમે કેમ છો. ઘણા લોકો ફોરેન જાય ને એટલે ભારતીય સંસ્કૃતિને ભૂલી જતા હોય છે. પણ મને આનંદ એ વાતનો છે કે ઈલાબેનના સંસ્કારોએ અર્પિતાને આ સંસ્કૃતિને ભૂલવા નથી દીધી, બલકે આ સંસ્કૃતિને પી ગઈ છે. એને રસિયા કરાવવાનું મન થાય, એને સત્સંગ કરાવવાનું મન થાય. એ કયા તબક્કામાંથી પસાર થઈ રહી છે મને ખબર છે, પણ છતાંય મનને સ્વસ્થ રાખી અને જે આનંદ લે છે અને લેવડાવે છે. એટલે વધારે સમય આજે નથી, થોડી જ વાર, અડધો પોણો કલાક સત્સંગ કરશું, પછી બધાને મોડું થાય. એટલે નાના 1-2 પ્રસંગ કહી અને સત્સંગને વિરામ આપશું. રસિયા હોળીના 40 દિવસો, આખું વરસ આપણે ઠાકોરજીના સેવક. ઠાકોરજી આપણા સ્વામી. હવે સ્વામીને સેવક હોય ત્યાં દાસ ભાવ આવે. આ 40 દિવસ ઠાકોરજી કહે છે, ના તું દાસ નહીં, તું મારી સખી, તું મારા સખા. એટલે ઠાકોરજીને ગાળોય દેવાય. હરિકારો રી હરિકારો, હરિ નટવા રે હરિ નટવા, રાધાજી કે પાછે લટવા રે હરિ લટવા. જે કહેવું હોય એ કહેવાય. એમાં અમે તો હમણાં પાછા વ્રજમાંથી આવ્યા 4-5 દિવસ પહેલાં. કેવો આનંદ કર્યો વ્રજમાં. તો જે રસિયાનો આનંદ છે, રસનો આનંદ છે, વ્રજ રજનો આનંદ છે, ઉત્સવનો આનંદ છે, મનોરથનો આનંદ છે, લીલા સ્થળીનો આનંદ છે, વનનો આનંદ છે, ઉપવનનો, સરોવરનો, કુંજનો, નિકુંજનો, જે વર્ણવી ન શકાય. પરંતુ મારા વાલા, અહીંયા અત્યારે એ પ્રસંગ કહેવાનો કોઈ મતલબ નથી. આપણે નાના 1-2 પ્રસંગ કહી અને આપણા સત્સંગને વિરામ આપીશું. ઠાકોરજી આજે પણ સાક્ષાત લીલા કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાગર નામનું રાજ, ત્યાં અટલ બિહારી નામના ઠાકોરજી, અટલ બિહારી નામના ઠાકોરજી. હવે ત્યાં મોટામાં મોટી ગૌશાળા, આજની તારીખમાં પણ એ ગૌશાળા વિદ્યમાન છે. હવે ત્યાં રોજ સવારે ગાયોને સાની કરે. સાની એટલે શું? ખોળ હોય, એની અંદર લીલું ઘાસ કાપીને નાખે, એની અંદર બધી પાપડીને એવું નાખે, ખૂબ ચોળે અને પછી ગાયને આપે, એને કહેવાય સાની. તો રોજ જે સવારે કરે અને મુખ્યજી પછી ઠાકોરજીની સેવામાં જાય. એ ઠાકોરજીનું નામ અટલ બિહારી. હવે એકવાર એવું બન્યું
કે મુખિયાજીને સવારે ઉઠવામાં મોડું થયું, તો મુખિયાજીએ જલ્દી અપરસ કરી અને મંદિરમાં પહોંચી ગયા. તો સાની કરવાની રહી ગઈ. તો ગાયો ખીરકમાં રાહ જુએ, બછરાવ ચારે બાજુ દોડાદોડ કરે, કારણ કે સાની ન ખાય ત્યાં સુધી ગાયને દૂધ આવે નહીં. એટલે બછરાવ એની મા સામું જુએ, એની મા પણ ભાંભરે. પણ મુખિયાજીને એ ભાંભરવાનો અવાજ એટલે ન આવે, રોજ જે વહેલા જાગતા હતા એ આજે 7:30 જાગ્યા અને મંગળાનો સમય થઈ ગયો હતો, એટલે દોડાદોડ અપરસ કરી. હવે ઠાકોરજીએ વિચાર કર્યો. કયા ઠાકોરજી? અટલ બિહારી. કે મારી ગાયો આજે સાની વિના, એટલે કે ખોરાક વિના, એટલે કે ખાધા વિના રહી છે, અને હું કેવી રીતે મંગળ ભોગ આરોગું? હું કેવી રીતે કલેવ કરું? કારણ કે ઠાકોરજીને જેટલી ગાયો વાલી એટલી બીજા કોઈને નહીં વાલી. ઠાકોરજી મંદિરમાંથી ને મુખિયાજી દૂધ ઉકાળતા હતા, માખણ છાનતા હતા, દહીંમાં મિશ્રી પધરાવતા હતા, મેવાના ટૂંક કરતા હતા, કટોરી સાચતા હતા, જારીજી ભરતા હતા. હવે ઠાકોરજીથી રહેવાયું નહીં. મુખિયાજીને ના દેખાય એવી રીતે ઠાકોરજી ખીરકમાં ગયા. ખીરકમાં જઈને પેલી જે ઘાસ હતું ટૂંક કરેલું, પેલી પાપડી હતી, ખોળ હતો, એ બધું એક તબારકામાં ભેગું કર્યું અને ખૂબ સાયનું અને બધી ગાયોને ખવડાવ્યો. અને ગાયોને આજે એટલો આનંદ આવ્યો. અત્યાર સુધી ખવડાવવાવાળા મુખિયાજી હતા, એ ફરજ રૂપે કરતા હતા. ઠાકોરજીને પોતાની ગાયો પોતાના પ્રાણથી વધુ વાલી, એટલે જાણે પોતા માટે તૈયારી કરતા હોય એમ સાની કરી હતી. અને ગાયો મોઢામાં નાખે, ઠાકોરજી સામું નિહાળે, આંખમાં અશ્રુ આવે અને પૂંછડું આંબેડે કે અમે તમારા વારી વારણા લઈએ છીએ. ઠાકોરજી એટલા રાજી થયા કે મારી ગાયો હવે ધરાઈ હોય એવું લાગે છે, એટલે હવે મને કલેવું કરવામાં વાંધો નથી. જુઓ, આ પુષ્ટિમાર્ગ, જે પુષ્ટિમાર્ગી હોય ને એમાં આનંદ આવે, અન્ય માર્ગી હોય એને આમાં આનંદ શું કામ ન આવે? કારણ કે ઠાકોરજીની લીલા એમણે કદી સાંભળી જ નથી. કોઈ દિવસ ઊંધિયું ન ખાધું હોય એને આપણે કહીએ ને, 50 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં ઊંધિયું નહોતું, તો એક વૈષ્ણવના ઘરે ઊંધિયું બનાવ્યું. એટલે બધા વૈષ્ણવને કીધું બેસી જાઓ, પાતળ સાજી છે. એટલે બૂમ પાડી કે ઊંધિયું ગરમ કરીને લાવજો. તો બધા આમ બેઠા હતા ને પાતરમાં, બધા ઊંધા થઈ ગયા. સમજાયું બધાને? એટલે બધાએ ક્યાં પાતળ પીરસીએ છીએ, કેમ આવું કર્યું? એ કે તમે કીધું ને ઊંધિયું બનાવ્યું છે એટલે ઊંધા બેસીને ખાવાનું, પ્રસાદ લેવાનો. આ સત્ય હકીકત છે. તો મારા વાલા, ઠાકોરજી અરોગ આવ્યો તો ગાયોને અરોગવાનો એટલો આનંદ આવ્યો કે ગાયોને એમ થયું કે કદાચ આજે જીવનનો છેલ્લો દિવસ હોય તોય અમે તૈયાર છીએ. આજે અમારો જન્મારો સફળ થઈ ગયો. આજે અમને જે ઠાકોરજીએ અરોગ આવ્યો. અને પછી આવ્યા અટલ બિહારી ઠાકોરજી અંદર, અને પછી કલેવું દીધું. પણ ઠાકોરજીના હાથ શેનાથી ભરાયેલા હતા? ભૂસાથી ને. હવે મોઢામાં મૂકે તો ભૂસું હાથમાં આવે. પણ મુખિયાજીને ઓલું મોડું થયું હતું એટલે ધ્યાન હતું નહીં, તો કલેવું ત્યાં મૂક્યું તો ઓલો લીલો મેવો હતો એ ઢોળાઈ ગયો. ઠાકોરજીએ મુખિયાજીનું ધ્યાન દોર્યું કે મારા હાથ, મારા હસ્ત ભૂસાથી ભરાયેલા જ, જ્યાં સુધી એ સાફ નહીં કરો ત્યાં સુધી હું અરોગીશ કેવી રીતે?
ઓલો મેવો નીચે ઢળાયો, મુખિયાજીનું ધ્યાન ગયું મારા વાલા. આજે અવેર થઈ એટલે ગુસ્સો આવ્યો છે મારા ઉપર. બીજી વાર ધ્યાન રાખીશ. મેં એક જ એલાર્મ મૂક્યો હતો. હવે મારા વાલા હું 2-3 એલાર્મ મૂકીશ. આપને અવેર થવા દઈશ નહીં. ઠાકોરજી કે તને અવેર થયો ની સામે વાંધો નથી, આ હાથ ભૂસાવાળા છે મારા. પછી જોયું તો પાછો લીલો મેવો મૂક્યો તો પાછો એ જ મેવો ઢોળ્યો. મુખ્યજી આમ જોયું તો ઠાકોરજીના હસ ભૂસાવાળા હતા. અરે મારા વાલા, ગરમ તાતું પાણી કર્યું, કારણ કે શિયાળો હતો. ઠંડા પાણીથી તો ઠાકોરજીને આપણામાં પુષ્ટિ માર્ગમાં પ્રભુના તત્સુખનો જે વિચાર કરવામાં આવે છે એવો વિચાર ક્યારેય કરવામાં આવતો નથી. રીખો 1 મિનિટ. આતા જલથી ને ખાસા કર્યા, પોઈછા. પછી મુખ્યજીને વિચાર આવ્યો કે ઠાકોરજીના હસ ભૂસાવાળા કેવી રીતે થયા. દોયડા ખીરકમાં તો યાદ આવ્યું કે આજે હું ગાયોને નીરતા ભૂલી ગયો હતો. આજે ગાયોને સાની કરતા ભૂલી ગયો હતો. તો ગાયો જે ખાઈને આરામથી ને આમ કરીને આંખો બંધ કરીને વાગોળતી હતી કે આજે તો ત્રિલોકના નાથે, આજે તો પુષ્ટિ પુરુષોત્તમે પોતાના શ્રી હસ્તથી અમને અરોગાવ્યું. એ વાગોળવાનો જે આનંદ છે એ તો મહાએ પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. મુખ્યાજી એકદમ મનમાં ગ્લાનિ અનુભવી. ત્યાં જે ભૂસું ઢોળાયું હતું એમાં મુખ્યાજી આળોટ્યા, લોટ્યા, પોટ્યા અને એકદમ આનંદમાં આવી ગયા કે આ ઠાકોરજીના શ્રી હસ્તથી સ્પર્શ થયેલું ભૂસું ગાયોને તો અરોગવા મળ્યું, પણ મને તો આળોટવા મળ્યું. અને એ ભૂસામાંથી ને ભૂક્કો કરી અને થોડો લઈ ગયા અંદર કે કલેવું સરાવીને જ્યારે લઈશ ત્યારે કલેવુંમાં જે ગરમ ગરમ બદામનો શીરો બનાવ્યો છે શિયાળામાં એ ભૂસું નાખી અને હું લઈશ. કારણ કે આ પ્રસાદી કોની છે? ઠાકોરજીની છે. આ કોઈ કપોળકલ્પિત વાર્તા નથી, આ હકીકત છે. તો મારા વાલા, આજે પણ આવા પ્રસંગો બને છે.